હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એલએલબી સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કંપની લો. ક્વેશ્ચન 1, કંપનીના સભ્ય થવાની રીતો જણાવો તથા સભ્યોના હકો અને જવાબદારીઓને નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ધ મોડ્સ ઓફ બિકમિંગ મેમ્બર્સ ઓફ અ કંપની એન્ડ સ્ટેટ ધ રાઇટ્સ, ડ્યુટીઝ એઝ વેલ એઝ લાયબિલિટીઝ ઓફ ધ મેમ્બર્સ વિથ કેસ લોસ. ક્વેશ્ચન 2, કંપનીના વિસર્જનની વિવિધ રીતો જણાવો. અદાલતની દેખરેખ હેઠળ કંપનીના વિસર્જનની જોગવાઈઓ જણાવો. ડિસ્કસ ધ મોડ્સ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ ધ કંપની. Discuss the provisions of winding up under the supervision of court. Question 3, કંપનીના આવેદનપત્રની કલમો જણાવી આવેદનપત્ર તથા નિયમનપત્ર વચ્ચેનો તફાવત સમજાવો. State the clauses of memorandum of association and explain the distinction between memorandum and article of association. Question 4, કંપનીના આદ્ય સ્થાપકોના હકો અને ફરજો કેસ લો સહિત સમજાવો. Explain in detail the rights and duties of the promoters of a company with case laws. Question 5, કંપનીની વ્યાખ્યા આપી તેની કાયદેસરની લાક્ષણિકતા પર વિસ્તારથી ચર્ચા કરો. Define company and discuss the legal characteristics in detail. Question 6, કંપની ધારા 2013 અન્વયે ઓફિશિયલ લિક્વિડેટરની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓની વિગતે ચર્ચા કરો. Discuss in detail about the powers, duties and liabilities of the official liquidator under the Companies Act 2013. Question 7, ટૂંક નોટ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ, કંપની ધારા 2013 અન્વયે કંપનીનું જોડાણ, એટલે કે અમાલ્ગમેશન ઓફ ધ કંપની અંડર ધ કંપનીઝ એક્ટ 2013. બી, કંપની લો બોર્ડ અને તેની સત્તાઓ, કંપની લો બોર્ડ એન્ડ ઇટ્સ પાવર્સ. સી, કોર્પોરેટ સામાજિક જવાબદારી, દેટ મીન્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને ડી, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.